જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે જાય છે ત્યારે કેટલીક વખત તેની સાથે એવા બનાવો બનતા હોય છે તો ફરિયાદી પણ એવું કહેતો હોય છે કે ભગવાન કરે પોલીસ સ્ટેશનનું પગથિયું કોઈને ના ચડાવે। અને આવું જ કંઈક બન્યું છે સુરતમાં, જ્યારે મહિલા છે તે પોલીસ સ્ટેશનમાં જાય છે અને તેની સાથે કઈ પ્રકારનો વ્યવહાર થાય છે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। જ્યારે કોઈ માણસ કોઈ પ્રશ્નને લઈને તેના સમાધાન માટે પોલીસ સ્ટેશનમાં જાય છે ફરિયાદ કરવા કે અરજી આપવા, ત્યારે કેટલીક વખત પોલીસ કર્મીઓના વર્તનનો ભોગ લેવાતા હોય છે। કેટલાક કિસ્સાઓમાં સામે આવ્યું છે કે પોલીસ કર્મી દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોય છે, તો ક્યારેક જે પ્રકારની ફરિયાદ હોય છે તે ફરિયાદ નોંધવામાં નથી આવતી હોતી। ત્યારે આજે એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો છે સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના સૌરભ ચોકીનો। આ વિડીયોમાં પોલીસ કર્મી છે તે મહિલાને ધમકાવતો હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો, કઈ પ્રકારે પોલીસ કર્મી દ્વારા કેવું વર્તન મહિલા સાથે કરવામાં આવતું હતું। તમારી કરતા આવાજ ઊંચો છે અમારો અધિકારીને તમે એમ કહો છો શાંતિ રાખો એમ? આ કે તમારું ઘર છે? આ મચ્છી બજાર છે? મચ્છી બજાર છે? ખોટી હોશિયારી નહીં કરવાની। જો બેન, મેં તમને શાંતિથી વાત કરું, બંધ નહીં થાય, તમારી કરતા નહીં થાય। વાત કરો બધા એની નાની આને કયા આયા કે મચ્છી નતું લખો એમને ગુનો દાખલ કરાવવો ITF નો વિડિયો ઉતારે છે ને મારી પરમિશન વગર ઉતાર તમ તારે જા ઉતારો વિડિયો તમ તારે બેન આ કોણ મૂકી દેજો તમે બેન જેની વાત કરતો હોય એની વાત કરવાની ઊંચા અવાજે અમારી યાર ઊંચા અવાજે વાત નહીં કરો અમારી ભાઈ મારા અધિકારી છે અધિકારી છે તો અધિકારી રીતે પેડી પેડ પર જો જાઓ તમારી તપાસ અમે કરી દઈશું। જાઓ મારી વાત સાંભળો। એના વિરુદ્ધ એના વિરુદ્ધ અરજીમાં નામ છે સામેવાળા, એના બે નિવેદન લેવાના છે અમારે, બરોબર? એની બે બહેનોના એના બે નામ છે, એટલે એના નિવેદન લેવાના છે અમારે। તમારી છોકરીએ વાત કરો પણ ધીમે ધીમે વાત કરો, આવાજે વાત ન કરો। તમે તમારી છોકરીએ તારે 2 કલાક વાત કરો, હું તમને ના નથી પાડતો, પણ વાત કરવાની રીત હોય કોઈ। તમે વિડીયોમાં જોયું તે પ્રકારે પોલીસ કર્મી છે તે મહિલાને કહે છે કે આ તમારું ઘર કે કોઈ મચ્છી માર્કેટ નથી, આ પોલીસ સ્ટેશન છે। સાથે જ જે વિડીયો ઉતારી રહેલા વ્યક્તિ છે તેને પોલીસ કર્મી કહે છે કે તું મારી પરમિશન વગર કેમ વિડીયો ઉતારે છે, તારી સામે IT એક્ટની ફરિયાદ કરી દઈશ। અને જે વિડીયો ઉતારનાર વ્યક્તિ છે તેને ધમકાવતા નજરે જોવા મળે છે। જ્યારે આ પોલીસ કર્મી મહિલાને અને આ વિડીયો ઉતારનાર વ્યક્તિને ધમકાવતો હોય છે ત્યારે તેમની સામે અધિકારીઓ પણ બેઠા હોય છે પોલીસ ચોકીના, પરંતુ આ પોલીસ કર્મીને કોઈ એક શબ્દ પણ ઉચ્ચારતા નથી। જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ઘટના શું હતી તે જાણવા માટે અમે સૌરભ પોલીસ ચોકીના PSI યાદવનો સંપર્ક કર્યો અને આ ઘટના શું બની હતી તે જાણવાનો પ્રયત્ન કરતા તેમણે જણાવ્યું હતું કે એક મહિલા તેના દીકરીના મિત્રો વિરુદ્ધ અરજી કરી હતી અને આ અરજી બાબતે બંને પક્ષના નિવેદન લેવા માટે પોલીસ ચોકી બોલાવવામાં આવ્યા હતા। આ દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને આ જ બોલાચાલીને લઈને પોલીસ કર્મીએ કહ્યું હતું કે આ પોલીસ સ્ટેશન છે અને અહીંયા શાંતિથી વાત કરો। આ દરમિયાન મામલો બીચક્યો હતો અને પોલીસ કર્મી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોકે જે મહિલાએ અરજી કરી હતી તે મહિલા અને સામે પક્ષના બંને પક્ષોના સમાધાન પણ થઈ ગયા છે। ત્યારે અહીંયા સવાલ એ થાય કે મહિલા સાથે આ પ્રકારનું વર્તન પોલીસ કર્મી કરતો હોય તે કઈ રીતનું યોગ્ય છે। આમ તો ભૂપેન્દ્ર દાદાની સરકાર નારી શક્તિની વાતો કરતી હોય છે, પરંતુ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના શહેરમાં જ મહિલા સાથે આ પ્રકારનું પોલીસ સ્ટેશનમાં વર્તન થાય છે। એક તરફ આ જ પોલીસ નિર્ભયા પ્રોજેક્ટ અને સી ટીમ થકી મહિલાઓની મદદે આવતા હોય છે અને આ જ એક પોલીસ છે જે પોલીસ સ્ટેશને જ્યારે ફરિયાદીઓ આવતા હોય છે, મહિલાઓ આવતા હોય છે ને તેમની સાથે આ પ્રકારનું વર્તન કરતા હોય છે।
આ પ્રકારના વિડીયો અને સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા